હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું દાલ વડા. તો અહીંયા આપણે 5 થી 6 કલાક ભીંજવેલી ચણાની દાળ લીધેલી છે. હવે આપણે તેને મિક્સીના ડબ્બામાં નાખી દઈશું. હવે આપણે તેનામાં થોડું પાણી ઉમેરીશું અને તેનો પેસ્ટ બનાવી દઈશું, દરદરો. રેસીપી સારી લાગે તો કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે ચણાની દાળમાં થોડા મરચાં નાખી તેમાં પાણી નાખી અને તેને પીસી લઈશું. હવે આપણે બેટરમાં થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર. હવે આપણે તેને મિક્સ કરીશું. 5 થી 7 મિનિટ સુધી મિક્સ કરવું. હવે આપણે તેને ડીપ ફ્રાય કરી દઈશું. હવે આપણે દાલ વડાને થોડા પલટાવીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવા. તો અહીંયા આપણા રેડી છે દાલ વડા, ક્રન્ચી અને સોફ્ટ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.